હલો, કેમ છો? મજામાં છો? ઘરે છો? સેફ છો? ઓકે, ચાલો તો શરૂ કરીએ છીએ આપણે લેક્ચર નંબર 11 અને આજના લેક્ચરનો આપણો ટોપિક છે આયોનાઇઝેશન એન્થાલ્પી. આપણે પરમાણુય ત્રિજ્યા શું છે તેની વાત કરી ચૂક્યા. આયનિક રેડિયસ, આયનિક ત્રિજ્યા શું છે તેની પણ વાત કરી ચૂક્યા. કેવી રીતે આવર્તના અને સમૂહના તત્વોમાં આયનીકરણ ત્રિજ્યા અને પરમાણુય ત્રિજ્યાનું આવર્તનીય વલણ છે, આ બે વાત આપણે અત્યાર સુધીમાં કરી ચૂક્યા છે. આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ હવે આયનીકરણ એન્થાલ્પી, જેને આપણે ગુજરાતીમાં બોલીશું આયનીકરણ ઉર્જા. તો શું છે આ આયનીકરણ ઉર્જા, શું છે આ આયનીકરણ એન્થાલ્પી, એને સમજવા પહેલાં આપણે આયનીકરણ શું એને સમજીએ. ઓકે, ચાલો તો આપણે સેકન્ડ ચેપ્ટરમાં પરમાણુના બંધારણ ચેપ્ટરમાં શીખી ગયા તે પ્રમાણે કોઈ પણ પરમાણુ હશે, પરમાણુમાં કેન્દ્રમાં ધન વીજભાર હશે. આ પરમાણુનું કેન્દ્ર છે, કેન્દ્રમાં ધન વીજભાર હશે અને બહારનો ભાગ કે જે જનરલી ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પ્રમાણે તો આ કક્ષાનો છેદ જ ઉડી ગયો છે, પણ આપણે બોહરના નમૂના પ્રમાણે વિચારીએ તો બહારનો ભાગ જે છે તે ઓર્બિટ છે અથવા તો શેલ છે, જેને આપણે બોલીએ છીએ. આ બહારના ભાગને આપણે શું બોલીએ છીએ? શેલ બોલીએ છીએ, અથવા તો ઓર્બિટ બોલીએ છીએ, અથવા ગુજરાતીમાં આપણે એને કોષ બોલીએ છીએ, અથવા કક્ષા બોલીએ છીએ. ઓકે, તો ઇલેક્ટ્રોન્સ કંઈક આમાં છે. ખરેખર ઇલેક્ટ્રોન્સ તો ઓર્બિટલમાં છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પ્રમાણે, પણ સમજો અત્યારે કે ઇલેક્ટ્રોન આમાં છે. હવે આ ઇલેક્ટ્રોન અને આ કેન્દ્ર, ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો છે? ઋણ વીજભાર છે. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, કેન્દ્ર પાસે ધન વીજભાર છે. તો શું થતું હશે આ જગ્યા ઉપર કે આ જગ્યા ઉપર કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે કંઈક ને કંઈક આકર્ષણ બળ છે, આકર્ષણ છે. ધન વીજભારિત કેન્દ્ર પેલા ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનને જકડી રાખે છે, પરમાણુમાંથી છૂટો નથી થવા દેતો. આ ધન વીજભારિત કેન્દ્ર પેલા ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનને પોઝિટિવ નેગેટિવ ચાર્જ વચ્ચે એટ્રેક્શન છે. તો આ ધન વીજભારિત કેન્દ્ર પેલા ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન્સને પોતાની તરફ કંઈક જકડીને રાખે છે, ઇલેક્ટ્રોનને બહાર નથી કાઢતો, ઇલેક્ટ્રોનને બહાર નીકળવા દેતો નથી. તો હવે મારે જો શું કરવું છે કે મારે આ ઇલેક્ટ્રોનને કેન્દ્રમાંથી બહાર કાઢી નાખવો છે, આખા પરમાણુ કેન્દ્રની અસરથી બહાર કાઢી નાખવો છે, આખા પરમાણુમાંથી મારે ઇલેક્ટ્રોનને બહાર કાઢી નાખવો છે. તો જ્યારે હું આ ઇલેક્ટ્રોનને આ પરમાણુમાંથી બહાર કાઢી નાખીશ, એટલે કે આ કેન્દ્રની અસરથી બહાર કાઢી નાખીશ, આ જે ઘટના છે મારી, આ ઘટનાને બોલાશે આયનીકરણની ઘટના. આયનીકરણની ઘટના. ઇલેક્ટ્રોનને બહાર કાઢી નાખો એટલે કે ઇલેક્ટ્રોનને કયા એનર્જી લેવલમાં મોકલી આપો? તો કે ભાઈ ઇલેક્ટ્રોનને ઇન્ફાઇનાઇટ વાળું આપણે વાત કરેલી, એનર્જી લેવલ n બરાબર 1, એનર્જી લેવલ n બરાબર 2, એનર્જી લેવલ n બરાબર 3, એવી રીતે એનર્જી લેવલ ઇન્ફિનિટી. તો ઇલેક્ટ્રોનને કેવા એનર્જી લેવલમાં મોકલી આપો છે? ઇન્ફાઇનાઇટ. ઇલેક્ટ્રોનને પરમાણુના કેન્દ્રની અસરથી એકદમ સ્વતંત્ર કરી દેવો છે, ઇલેક્ટ્રોનને બહાર કાઢી નાખો. આ ઘટનાને શું કહેવાય? આયનીકરણ. ઓકે, અને આ આયનીકરણ કરવા માટે ઇલેક્ટ્રોન પાસે અમુક ઉર્જા હોવી જરૂરી છે. આ ઇલેક્ટ્રોનને બહાર નીકળી જવા માટે ઇલેક્ટ્રોન પાસે અમુક ચોક્કસ ઉર્જા કરતાં વધારે ઉર્જા હોવી જરૂરી છે, જે ઉર્જા આપણે તેને બહારથી પ્રોવાઈડ કરવાની છે. ઇલેક્ટ્રોન પાસે એટલી એનર્જી નથી કે તે આપમેળે કેન્દ્રની અસરથી બહાર નીકળી જાય. ઇલેક્ટ્રોન પાસે એટલી એનર્જી નથી કે તે આપમેળે કેન્દ્રની અસરથી બહાર નીકળી જશે. બહારથી કંઈક એનર્જી ઇલેક્ટ્રોનને આપવી પડશે. તો બહારથી કંઈક એનર્જી ઇલેક્ટ્રોનને આપશો તો ઇલેક્ટ્રોન શું કરશે? આ કેન્દ્રના આકર્ષણ બળના પ્રભાવથી બહાર નીકળી જશે, ઇન્ફાઇનાઇટ એનર્જી લેવલમાં પહોંચી જશે. તો આ વખતે તમારે એને કેટલી એનર્જી આપવી પડી? ઇલેક્ટ્રોનને કેટલી એનર્જી આપવી પડી કે જેથી તે કેન્દ્રના આકર્ષણના પ્રભાવને અવગણીને બહાર નીકળી જાય છે? આ એનર્જીને આપણે બોલીશું આયનીકરણ ઉર્જા. ઓકે, તો આયનીકરણ ઉર્જા એટલે શું? હવે જે એક્ઝેક્ટલી બુકમાં છે, થોડી ઘણી લેંગ્વેજ આપણી બુક કરતાં બદલાશે,
પણ આયનીકરણ ઉર્જાની એક્ઝેક્ટલી વ્યાખ્યા જો બોલવી હોય, વ્યાખ્યા જો લખવી હોય તો કઈ રીતે લખવાની? તો મુક્ત વાયુરૂપ તટસ્થ એક પરમાણુની વાત કરો કે એક મોલ પરમાણુની વાત કરો? ચલો હું એક મોલ પરમાણુની વાત કરું છું. એક મોલ પરમાણુમાંથી જો એક મોલ પરમાણુ છે તો ઇલેક્ટ્રોન પણ એક મોલ હશે. એક મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે તમારે કેટલી બહારથી ઉર્જા આપવી પડે છે? જરૂરી ઉર્જાને અથવા બોલો આપવી પડતી ઉર્જાને આયનીકરણ ઉર્જા, ઇંગ્લિશમાં આયોનાઇઝેશન એન્થાલ્પી, જેનો સિમ્બોલ છે ડેલ્ટા IH કહે છે. મુક્ત વાયુરૂપ તટસ્થ એક મોલ પરમાણુમાંથી, હવે કેમ અહીંયા વાયુરૂપ શબ્દ લખ્યો? વાયુરૂપ શબ્દ કેમ લખ્યો આ જગ્યા ઉપર? કેમ કે સપોઝ કે સોડિયમ સોલિડ ફોર્મમાં છે તો ઘણા બધા પરમાણુઓ સોલિડ ફોર્મમાં તો નજીક 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 ગોઠવાયેલા છે. સોડિયમ તમારી પાસે સોલિડ ફોર્મમાં છે તો અસંખ્ય પરમાણુઓ સોડિયમના નજીક 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 ગોઠવાયેલા છે. તો મારે તો કેવો જોઈએ છે? કોઈ એક સિંગલ પરમાણુ, કોઈ એક સિંગલ પરમાણુ, એક મોલ પરમાણુ, સિંગલ પરમાણુ. તો મુક્ત વાયુરૂપ અવસ્થામાં સોડિયમને જ્યારે તમે ગેસિયસ ફોર્મમાં લઈ જશો તો તેના પરમાણુઓ એકબીજાથી કંઈક અલગ નીકળી શકશે. સોલિડ અવસ્થામાં તો ઘણા એકદમ નજીક નજીક હોય, ઘન અવસ્થામાં પદાર્થ અણુઓની ગોઠવણી, વાયુ અવસ્થામાં કંઈક દૂર દૂર નીકળી શકશે એકબીજાથી. તો માટે વાયુરૂપ, તો મુક્ત વાયુરૂપ તટસ્થ પરમાણુ એટલે કે સોડિયમની ઉપર જ્યારે કોઈ ચાર્જ નથી, ધન વીજભાર કે કોઈ પણ તત્વની ઉપર કોઈ ધન વીજભાર કે ઋણ વીજભાર પહેલેથી હાજર નથી તેવો પરમાણુ. તો મુક્ત વાયુરૂપ તટસ્થ એક મોલ પરમાણુ અથવા સિંગલ એક પરમાણુની પણ વાત કરી શકો છો. ચોપડીમાં કદાચ સિંગલ એક પરમાણુની વાત કરેલી છે, મેં લખેલું છે એક મોલ પરમાણુ, કોઈ પ્રોબ્લેમ નથી. મુક્ત વાયુરૂપ તટસ્થ એક મોલ પરમાણુમાંથી એક મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે તમારે ઉર્જા આપવી પડશે કે જે ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન શું કરશે? કેન્દ્રના આકર્ષણ બળના પ્રભાવ હેઠળથી બહાર નીકળી શકશે. તો આ ઉર્જાને બોલીશું આપણે આયનીકરણ ઉર્જા. ધારો કે કોઈ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે X, ગેસિયસ ફોર્મમાં છે X, માંથી મારે એક મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા છે. આ એક મોલ વાયુરૂપ કોઈ પરમાણુ છે એમાંથી એક મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા છે. હવે જો એક મોલ ઇલેક્ટ્રોન દૂર થશે તો એક્સની ઉપર કયો ચાર્જ આવશે? ધન વીજભાર આવશે. એક ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો, એક ઇલેક્ટ્રોન બોલો કે એક મોલ ઇલેક્ટ્રોન બોલો ઓછો થઈ ગયો એટલે આની ઉપર કેટલો ચાર્જ આવશે? ધન વીજભાર આવશે. હા, તો આ વખતે મારે આ વાયુરૂપ તટસ્થ પરમાણુને મારે કેટલી ઉર્જા આપવી પડી હશે? તો કે મારે આયોનાઇઝેશન એનર્જી જેટલી ઉર્જા આપવી પડી હશે. સિમ્બોલ ડેલ્ટા IH જેટલી ઉર્જા મારે આપવી પડી હશે. ઓકે, તો જો X નામના વાયુરૂપ તટસ્થ પરમાણુને જો હું આયનીકરણ ઉર્જા જેટલી ઉર્જા આપીશ તો તેમાં રહેલો એક ઇલેક્ટ્રોન દૂર થઈ જશે અને ધન વીજભારિત કોઈ આયન બનશે. ફોર એક્ઝામ્પલ સોડિયમ. હવે જો સોડિયમને હું આયનીકરણ ઉર્જા જેટલી ઉર્જા આપીશ, કેટલી ઉર્જા આપવી પડે એ આંકડાકીય માહિતી આપણે જનરલી યાદ નથી રાખવાની, આંકડાકીય માહિતી. પણ સોડિયમને તેની જરૂર છે એટલી આયનીકરણ ઉર્જા આપીશ તો સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈ જશે અને ધન વીજભારિત સોડિયમ પ્લસ આયન બનશે. આ ઘટનાને શું થયું કહેવાય? આયનીકરણ થયું, સોડિયમનું આયનીકરણ થયું. ઓકે, અને આ જે ઉર્જા આપી, જેટલી ઉર્જા આપવાથી સોડિયમમાંથી ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો તે ઉર્જાને શું કહેવાય? તેની આયનીકરણ ઉર્જા. ઓકે, ચાલો તો વ્યાખ્યા લખી લો. પહેલા વ્યાખ્યા લખી લો.
આયનીકરણ ઉર્જાની વ્યાખ્યા લખી લો. વિડીયોને પોઝ કરો, વિડીયોને પોઝ કરીને વ્યાખ્યા લખી લો. ચાલો. મુક્ત વાયુરૂપ તટસ્થ 1 મોલ પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે જરૂરી ઉર્જા છે કે જે આપવી પડતી ઉર્જા છે તેને બોલાય છે આયનીકરણ ઉર્જા. ક્લિયર? ઓકે. ઉદાહરણ તરીકે કોઈ એક્સ નામનો પરમાણુ છે, તેમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરીને આ ધન આયન બનાવ્યો. આ દરમિયાન જેટલી ઉર્જા આપવી પડી તે ઉર્જાને બોલીશું આપણે આયનીકરણ ઉર્જા. લખી લો. ચાલો, લખી લીધું? ઓકે. હવે સપોઝ કે આ તો 1 ઇલેક્ટ્રોન દૂર કર્યો, પહેલો ઇલેક્ટ્રોન. કોઈ તટસ્થ પરમાણુમાંથી આ પહેલો ઇલેક્ટ્રોન દૂર કર્યો. સપોઝ કે આ જગ્યા ઉપર આ હું બતાવી દઉં પરમાણુ. આ કેન્દ્ર છે, કેન્દ્રમાં ધન વીજભાર છે, અને આ જે છે બધી તેની ઓર્બિટલ્સની અંદર ઇલેક્ટ્રોન છે. 1 ઇલેક્ટ્રોન છે, બીજો ઇલેક્ટ્રોન છે, ત્રીજો ઇલેક્ટ્રોન છે, ચોથો ઇલેક્ટ્રોન છે, પાંચમો ઇલેક્ટ્રોન છે, વગેરે વગેરે. ઓકે. કેન્દ્રનો ધન વીજભાર છે. હવે 5 ઋણ વીજભાર છે, તો ધન વીજભાર પણ કેટલો હશે? +5 હશે, એવું માની લઈએ. +5 હશે ધન વીજભાર. ટોટલ ઋણ વીજભાર -5, તો ધન વીજભાર +5, એવું માની લઈએ. ઓકે. આ પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે કેટલી એનર્જી આપી? એને હું લખી દઉં ફર્સ્ટ ડેલ્ટા IH. પ્રથમ આયનીકરણ ઉર્જા પહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે. એટલે શું છે કે સપોઝ કે કેન્દ્રમાં ધન વીજભાર 5 છે, બહાર ટોટલ 5 ઇલેક્ટ્રોન છે. હવે આ પહેલો ઇલેક્ટ્રોન એટલે સમથિંગ આ 1 ઇલેક્ટ્રોનને છૂટો કરી નાખ્યો. આ 1 ઇલેક્ટ્રોન નીકળી ગયો, પહેલો ઇલેક્ટ્રોન. આ પહેલો ઇલેક્ટ્રોન નીકળી ગયો. તો પહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડી તેને બોલો પ્રથમ આયનીકરણ ઉર્જા. ઓકે. હા. હવે શું થયું? તો કે હવે તમારી પાસે X+ આ ધન આયન બાકી રહ્યો. તમારે હજુ બીજો 1 ઇલેક્ટ્રોન દૂર કરવો છે. હવે 1 ઇલેક્ટ્રોન ઓલરેડી દૂર થઈ ગયો છે, તમારે બીજો 1 ઇલેક્ટ્રોન દૂર કરવો છે. તો હજુ પણ તમારે ઉર્જા આપવી પડશે ડેલ્ટા IH. અને શું બોલો? સેકન્ડ ડેલ્ટા IH. અને શું બોલો? ફર્સ્ટ ડેલ્ટા IH, પ્રથમ આયનીકરણ ઉર્જા. પછી હવે જ્યારે તમારે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો છે, તો આ વખતે શું બોલશો તમે અહીંયા? કે દ્વિતીય આયનીકરણ ઉર્જા. તો 1 ઇલેક્ટ્રોન ઓલરેડી દૂર થઈ ગયેલો છે, તમારે હવે આ બીજો ઇલેક્ટ્રોન દૂર કરી દેવો છે. આ એક બીજો ઇલેક્ટ્રોન પણ દૂર કરી દીધો. તો આ વખતે જે ઉર્જા આપશો ત્યારે એક બીજો ઇલેક્ટ્રોન દૂર થશે, અને હવે એક્સની ઉપર ઓલરેડી ધન વીજભાર હતો, બીજો 1 ઇલેક્ટ્રોન નીકળી ગયો, એટલે બોલો શું થશે? X+2 થશે. ક્લિયર? ઓકે. તો X+2 ધન આયન બન્યો અને બીજો ઇલેક્ટ્રોન નીકળી ગયો. આ વખતે જે ઉર્જા આપી હશે તેને શું બોલાશે? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અથવા દ્વિતીય આયનીકરણ ઉર્જા. ઓકે. ચાલો, હજુ વાત કરું કે મારે હજુ 1 ઇલેક્ટ્રોન બહાર કાઢવો છે. તો હવે શું બની ગયું છે? X+2 માંથી હજુ 1 ઇલેક્ટ્રોન દૂર કરવો છે. હજુ એક ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો છે. આ ત્રીજો ઇલેક્ટ્રોન પણ દૂર કરી દીધો. તો આ વખતે જે ઉર્જા આપવી પડશે એને શું બોલાશે? થર્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી. અને આ વખતે શું બનશે? એક્સની ઉપર ઓલરેડી +2 ચાર્જ હતો, બીજો 1 ઇલેક્ટ્રોન નીકળ્યો, એટલે ક્રમશઃ ધન વીજભાર વધતો ગયો X+3, અને બીજો 1 ઇલેક્ટ્રોન નીકળી ગયો. તો આ વખતની આયોનાઇઝેશન એન્થાલ્પીને શું બોલાશે? તૃતીય આયનીકરણ ઉર્જા. તો ક્રમશઃ આ રીતે ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, તૃતીય આયનીકરણ એન્થાલ્પી, એવી રીતે આગળ આપણે જઈ શકીએ છીએ. પણ સવાલ એ છે, આ વસ્તુ સમજાવવાનો મેઇન ઇન્ટેન્શન એ છે કે હવે હું તમને એવું પૂછું કે ભાઈ ફર્સ્ટ આયનીકરણ એન્થાલ્પી, સેકન્ડ આયનીકરણ એન્થાલ્પી અને થર્ડ આયનીકરણ એન્થાલ્પી. ઓકે. આ ટોટલ તમારી પાસે
જે કંઈ પણ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો જે આવતા હશે તે આંકડાકીય માહિતી જે હશે તે, પણ હું તમને એવું પૂછું કે બોલો કે આ ફર્સ્ટ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હશે, સેકન્ડ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હશે કે થર્ડ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હશે? આવર્ત કોષ્ટકમાં રહેલા ગમે એટલા તત્વના પરમાણુઓ પૈકી કોઈ પણ પરમાણુ માટે વાત ચાલી રહેલી છે. આ કોઈ પણ તત્વના પરમાણુ વિશેની વાત ચાલી રહેલી છે, જેમાં હવે બોલો કે તેની પ્રથમ આયનીકરણ ઉર્જા વધારે હશે, દ્વિતીય આયનીકરણ ઉર્જા વધારે હશે કે તૃતીય આયનીકરણ ઉર્જા વધારે હશે? સપોઝ કે કોઈ આ એક્સ નામનો પરમાણુ છે, તેના માટે પહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે, બીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે કે ત્રીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે? બોલો, વિચારો શું હશે? તમને હું અહીંયા લખીને આપી દઉં. સપોઝ કે આ જગ્યા ઉપર કે એક્સ નામના પરમાણુ માટે ફર્સ્ટ ડેલ્ટા આઈ એચ, સેકન્ડ ડેલ્ટા આઈ એચ, થર્ડ ડેલ્ટા આઈ એચ, આવા મેં તમને શોર્ટ ક્વેશ્ચન પૂછ્યો અને વચ્ચે અહીંયા કહું છું કે ક્યાં તો ગ્રેટર ધેનનો સિમ્બોલ મૂકો, ક્યાં તો લેસ ધેનનો સિમ્બોલ મૂકો. તો તમે અહીંયા કયો સિમ્બોલ મૂકશો? ગ્રેટર ધેન વાળો કે લેસ ધેન વાળો? શું મૂકશો? સવાલ એ છે કે અહીંયા વચ્ચે આ બેની વચ્ચે અને આ બેની વચ્ચે તમે કયો સિમ્બોલ મૂકશો? ગ્રેટર ધેન વાળો કે લેસ ધેન વાળો? મીન્સ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? વધારે હોય છે કે ઓછું હોય છે? ક્વેશ્ચન આ છે. સમજી શકો છો? અહીંયા સમજી શકો છો? ઓકે, ચલો ફરી હું તમને સમજાવવાની ટ્રાય કરું. ફરીથી જવાબ તમે આપજો. જવાબ તમે આપો, હું તમને ડાયરેક્ટ કહી નહીં દઉં. તમે જરા વિચારો, જવાબ જાતે આપવાની ટ્રાય કરો. મેં શું કીધું અહીંયા કે સપોઝ કે આ કેન્દ્રમાં ધન વીજભાર 5 છે. જો ધન વીજભાર 5 છે તો ઋણ વીજભાર પણ કેટલો હશે? 5 જ હશે, કેમ કે મેં વાત કરી છે તટસ્થ પરમાણુ વિશેની વાત ચાલે છે. વાત ચાલે છે તટસ્થ પરમાણુ વિશે, એટલે જેટલો ધન વીજભાર એટલો જ ઋણ વીજભાર હશે સ્ટાર્ટિંગમાં. તો આ થયો તમારો એક ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન, આ કંઈક ચોથો ઇલેક્ટ્રોન, આ કંઈક પાંચમો ઇલેક્ટ્રોન. તો કેટલો ધન વીજભાર અને કેટલો ઋણ વીજભાર છે ટોટલ? તો કે આ કેન્દ્રનું આકર્ષણ બળ આની પર પણ છે, આની પર પણ છે, આની પર પણ છે, આની પર પણ છે અને આની પર પણ છે. કેન્દ્ર, ધન વીજભારિત કેન્દ્ર એક સરખી રીતે 5 ઇલેક્ટ્રોનને પોતાના કબજામાં રાખે છે, ખેંચીને રાખે છે. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ હતું. ઓકે, એટલે 5 ધન વીજભારની સામે 5 ઋણ વીજભાર છે. સમજી લો, બંને બાજુ 5 છે. પેલી દોરડા ખેંચવાળી રમત પાછી વિચારો. એક બાજુ 5 ખેલાડી છે અને બીજી બાજુ પણ 5 ખેલાડી છે. ક્લિયર? એક બાજુ 5 ખેલાડીઓ છે, બીજી બાજુ પણ 5 ખેલાડીઓ છે. ક્લિયર? ઓકે, હવે તો 5 ખેલાડીઓ છે એટલે બંને બાજુ જોર કેવું હતું? સરખું હતું. આ બાજુ બી 5, આ બાજુ પણ 5. હવે તમે શું કર્યું? કંઈક એનર્જી, કંઈક વધારાની એનર્જી આવું હતું કે 5 પ્રોટોન અને 5 ટોટલ ઇલેક્ટ્રોન, આવું હતું. 5 પ્રોટોનની સામે 5 ઇલેક્ટ્રોન. હવે તમે શું કર્યું કે ઇલેક્ટ્રોન બાજુ કંઈક વધારાની એનર્જી આપી અને ઇલેક્ટ્રોનને કેન્દ્રના પ્રભાવથી દૂર કરી નાખ્યો. કોને? ઇલેક્ટ્રોનને. પહેલી આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો પહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે તમે ઇલેક્ટ્રોનને કંઈક એનર્જી આપી, જેથી ઇલેક્ટ્રોન કેન્દ્રના પ્રભાવ હેઠળથી એટલે કે ધન વીજભારના પ્રભાવ હેઠળથી દૂર થયો. તો આ પહેલો ઇલેક્ટ્રોન દૂર થયો. ઓકે, આ વખતે આપવી પડતી ઉર્જા હતી ફર્સ્ટ ડેલ્ટા આઈ એચ, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. ઓકે, જે હશે વેલ્યુ જે હશે તે. ઓકે, ચાલો હવે આ કન્ડિશનમાં હવે પછીની કન્ડિશનની જો વાત કરીએ તો હવે પછીના કન્ડિશનમાં કેટલા પ્રોટોન કેટલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચીને રાખે છે? તો કે હવે 5 પ્રોટોન 4 ઇલેક્ટ્રોનને ખેંચીને રાખે છે. 5 પ્રોટોન 4 ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચીને રાખે છે. બરાબર આમ જકડીને રાખશે 4 ઇલેક્ટ્રોનને. તો પહેલા 5 પ્રોટોન અને 5 ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ હતું તેના કરતાં આ 5 પ્રોટોન અને 4 ઇલેક્ટ્રોન હવે બાકી રહ્યા. તો હવે આકર્ષણ વધ્યું કે આકર્ષણ ઘટ્યું? પહેલા કરતાં
પહેલાં બંને બાજુ 5 પ્રોટોન 5 ઇલેક્ટ્રોન હતા. હવે જ્યારે ઓલરેડી એક ઇલેક્ટ્રોન કાઢી નાખ્યો અને X પ્લસ ધન આયન બની ગયો ત્યારે પ્રોટોન તો હજુ 5 જ છે, પણ હવે ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયેલા છે? 4. તો 5 પ્રોટોન પેલા 4 ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે મજબૂતાઈથી ખેંચીને રાખશે, જરા પણ છટકવા નહીં દે એને. ઓકે, તો પહેલાં કરતાં આકર્ષણ વધી ગયું. પ્રોટોન અને ઇલેક્ટ્રોન ધન વીજભાર ઋણ વીજભાર વચ્ચેનું આકર્ષણ પહેલી વખતે જ્યારે બંને બાજુ 5-5 હતા એના કરતાં હવે વધી ગયું. તો જેથી હવે અહીંયાથી બીજા એક ઇલેક્ટ્રોનને છટકવું હશે બહાર, તો પહેલાં જે એનર્જી આપેલી એના કરતાં વધારે એનર્જીની જરૂર પડશે, કેમ કે હવે કેન્દ્રનો પ્રભાવ પેલા 4 ઇલેક્ટ્રોન પર પહેલાં કરતાં વધી ગયેલો છે. એટલે હવે વધારે એનર્જી આપશો, પહેલાં કરતાં વધારે. અહીંયાથી ઇલેક્ટ્રોનને જવા માટે જે એનર્જી આપેલી એના કરતાં હવે નીકળતા ઇલેક્ટ્રોનને વધારે એનર્જીની જરૂર પડશે. સમજ પડે છે? તો હવે આ ઇલેક્ટ્રોનને નીકળવા માટે આના કરતાં વધારે એનર્જીની જરૂર પડશે. તો ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી કરતાં સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય વધી જવાનું. ઓકે, માની ગયા કે આના કરતાં આની વેલ્યુ વધી ગઈ. બરાબર, ધ્યાનથી સમજજો. ક્લિયર છે આટલી વાત? હવે માની લો કે આ ઇલેક્ટ્રોન નીકળી ગયો, પહેલા ઇલેક્ટ્રોન કરતાં બીજા ઇલેક્ટ્રોનને કાઢવા માટે પહેલા કરતાં વધારે એનર્જી આપવી પડી. હવે કેટલા ઇલેક્ટ્રોન બાકી રહ્યા હતા? કે 1, 2 ને 3 ઇલેક્ટ્રોન બાકી રહ્યા. પ્રોટોન તો હજુ પણ 5 જ છે, પ્રોટોન તો હજુ પણ 5 જ છે, ધન વીજભાર તો હજુ પણ 5 જ છે, પણ હવે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા બાકી? હવે બાકી 3 ઇલેક્ટ્રોન રહ્યા. ઓકે, હજુ એક ઇલેક્ટ્રોનને બહાર કાઢવો છે, હજુ આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવો છે. હવે પાછો આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવો છે, એટલે હજુ એક ઇલેક્ટ્રોનને બહાર કાઢવો છે. અહીંયાથી આ ઇલેક્ટ્રોનને પણ બહાર કાઢી દેવો છે. તો બોલો હવે શું થયું? તો કે હવે શું હતું આ કેસમાં કે 5 પ્રોટોન અને 3 ઇલેક્ટ્રોન, 5 પ્રોટોન અને 3 ઇલેક્ટ્રોન. ધન વીજભારની અસર પેલા ઋણ વીજભાર પર બંને કેસ કરતાં વધી ગઈ. 5 પ્રોટોન તો હવે 3 ઇલેક્ટ્રોનને કહેશે કે પહેલો નીકળી ગયો વાંધો નહીં, બીજો નીકળી ગયો વાંધો નહીં, હવે ત્રીજાને તો હું નીકળવા જ નહીં દઉં, બરાબર મારી તરફ ખેંચીને રાખીશ, બરાબર મારી તરફ જ ખેંચીને રાખીશ. આ પ્રોટોન ધન વીજભાર એવું કહેશે કે હવે જે બાકી રહેલા ઇલેક્ટ્રોન છે એને તો બરાબર મારી તરફ ખેંચીને રાખીશ, એને તો જરા બી નીકળવા નહીં દઉં. બરાબર, એટલે ઇલેક્ટ્રોનને તો હજુ વધારે ખેંચીને રાખે છે પ્રોટોન. પણ જો તમારે હજુ એક ઇલેક્ટ્રોન ઓછો કરવો છે, જો હજુ એક ઇલેક્ટ્રોન અહીંયાથી ઓછો કરવો છે, તો પહેલાં બંને કેસ કરતાં વધારે એનર્જી આપવી પડશે. એટલે હજુ અહીંયાથી એક ઇલેક્ટ્રોન ઓછો કરવો છે, થર્ડ ડેલ્ટા IHની વાત કરું તો પહેલાં બંને કેસ કરતાં અહીંયા વધારે એનર્જી આપવી પડશે. તો ફર્સ્ટ ડેલ્ટા IH કરતાં સેકન્ડ ડેલ્ટા IHની વેલ્યુ વધારે અને સેકન્ડ ડેલ્ટા IH કરતાં થર્ડ ડેલ્ટા IHની વેલ્યુ વધારે. પીરિયોડિક ટેબલના આવર્ત કોષ્ટકના કોઈ પણ તત્વના કોઈ પણ પરમાણુ માટે આ નિયમ હંમેશા યાદ રાખજો કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે છે. ક્લિયર? ક્રિસ્ટલ ક્લિયર? ઓકે, બીજી રીતે પણ સમજી લો. હવે એક પ્રેક્ટિકલ ઉદાહરણ દ્વારા સમજી લો. એક પ્રેક્ટિકલ ઉદાહરણ દ્વારા સમજી લો કે એક ક્લાસરૂમ છે. એક ક્લાસરૂમમાં સપોઝ કે નીટની એક્ઝામ ચાલે છે. નીટની એક્ઝામ છે. ઓકે, નીટની એક્ઝામ છે અને નીટની એક્ઝામમાં એક ક્લાસરૂમમાં 20 વિદ્યાર્થીઓ છે, 20 વિદ્યાર્થીઓ છે. ઓકે, એક ક્લાસરૂમમાં 20 વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહેલા છે અને 20 વિદ્યાર્થીઓની સામે 20 સુપરવાઇઝર છે. 20 વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહેલા છે અને 20 વિદ્યાર્થીઓને સામે કેટલા સાહેબો ઊભા રાખેલા છે? 20 સાહેબોને ઊભા રાખેલા છે. આ પહેલી કન્ડિશન, તટસ્થ પરમાણુની કન્ડિશન. 5 ઇલેક્ટ્રોનની સામે 5 પ્રોટોન હતા. 5 ઇલેક્ટ્રોન હતા. ઇલેક્ટ્રોન એટલે સમજી લો કે વિદ્યાર્થીઓ અને પ્રોટોન એટલે સમજી લો કે સાહેબ. તો 5 ઇલેક્ટ્રોનની સામે 5 પ્રોટોન હતા. 20 વિદ્યાર્થીઓની સામે 20 સાહેબો છે પરીક્ષામાં, ધ્યાન રાખવા માટે કે કોઈ ચોરી ના કરે. ઓકે, ચાલો. હવે સપોઝ કે એક વિદ્યાર્થી જ્યારે 20 સાહેબ અને 20 વિદ્યાર્થીઓ છે
ત્યારે સપોઝ કે 20માંથી કોઈ એક વિદ્યાર્થીને ચોરી કરવી છે, કોઈ એક વિદ્યાર્થીને ચોરી કરવી છે. ચોરી કરવા માટે મહેનતની જરૂર પડે. હવે ચોરી કરવા માટે કેટલી મહેનતની જરૂર પડે? ચોરી કરવા માટે પણ મહેનતની જરૂર પડે. કયું ચિઠ્ઠી કઈ જગ્યા પર સંતાડેલી છે એ બધું ધ્યાન રાખવું પડે. તો ચોરી કરવા માટે મહેનતની જરૂર પડે. હા, તમે તો બધા ડાયા છો, તમે એવું બધું નથી કરતા, પણ સમજો બરાબર. ચોરી કરવા માટે મહેનતની જરૂર પડે. તો જ્યારે 20 સાહેબ અને 20 વિદ્યાર્થી છે, ત્યારે કોઈ એક વિદ્યાર્થીને ચોરી કરવી છે, તો ચોરી કરવા માટે મહેનતની જરૂર પડશે. માની લો કે એ કોઈ પણ રીતે ચોરી કરી પણ દે છે, સક્સેસ પણ થઈ જાય છે. ઇલેક્ટ્રોનને બહાર નીકળી જવું છે, ઇલેક્ટ્રોનને બહાર નીકળવું છે, ઇલેક્ટ્રોનને ચોરી કરવી છે, વિદ્યાર્થીને ચોરી કરવી છે. કઈ રીતે એ ચોરી કરી પણ લે છે, કંઈક મહેનત કરે છે. એ મહેનતને કહીએ છીએ આપણે ડેલ્ટા IH, ફર્સ્ટ ડેલ્ટા IH. પહેલો વિદ્યાર્થી જ્યારે ચોરી કરે છે તે વખતે. ઓકે, હવે ચોરી કરે છે, એનું પેપર લખાઈ જાય છે, પેપર આપી દે છે અને બહાર નીકળી જાય છે. ઓકે, હવે ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 19 વિદ્યાર્થીઓ છે. અને સાહેબ કેટલા છે? સાહેબ તો હજુ પણ 20 જ છે. વિદ્યાર્થીઓ 19 થઈ ગયા, પણ સાહેબ હજુ કેટલા છે ક્લાસમાં હાજર? 20 જ સાહેબ છે. એક ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો ચોરી કરીને, ગમે તે રીતે મહેનત કરીને ને ચોરી કરીને એક ઇલેક્ટ્રોન જે છે પેપર આપીને બહાર નીકળી ગયો. હવે 19 ઇલેક્ટ્રોન એટલે કે 19 વિદ્યાર્થીઓ બાકી રહ્યા ક્લાસની અંદર, પણ સાહેબ તો હજુ 20 જ છે. પ્રોટોન તો હજુ જેટલા છે એટલા જ છે. હવે કોઈ બીજા વિદ્યાર્થીને ચોરી કરવી હોય તો પહેલા વિદ્યાર્થીએ કરેલી ચોરીમાં એને જેટલી મહેનત કરવી પડેલી એના કરતાં વધારે મહેનત કરવી પડશે કે નહીં? હા કે ના? હા. કેમ? પહેલાં તો 20 વિદ્યાર્થીની સામે 20 જ સાહેબનું ધ્યાન હતું. હવે તો એક સાહેબ એક્સ્ટ્રા છે, એ બધા પર ધ્યાન આપશે, બીજા બધા પર ધ્યાન આપશે. પહેલાં શું હતું કે દરેક સાહેબ પોતપોતાના વિદ્યાર્થી ઉપર ધ્યાન આપતો હતો. 20ની સામે 20નો રેશિયો હતો. હવે એક વિદ્યાર્થી ઓલરેડી ઓછો થઈ ગયો ચોરી કરીને. બીજો વિદ્યાર્થીને જ્યારે હવે ચોરી કરવી છે ત્યારે એક પેલા 19 સાહેબ 19 વિદ્યાર્થી પર તો ધ્યાન આપશે જ, પણ એક સાહેબ વધારાનો છે હવે, જે વધારે ધ્યાન આપતો હશે બધી જ જગ્યા પર. તો પેલા વિદ્યાર્થીને ચોરી કરવાનું કામ એ પહેલા વિદ્યાર્થી કરતાં વધી ગયું ને? હા, એટલે બીજા વિદ્યાર્થીને ચોરી કરવી હોય તો પહેલા વિદ્યાર્થી કરતાં વધારે મહેનત કરવી પડશે. સમજ પડે છે? ઓકે, એ જ રીતે સપોઝ કે બીજો વિદ્યાર્થી પણ વધારે મહેનત કરી, ડેલ્ટા IS તેના માટે વધી ગયો, વધારે મહેનત કરવી પડી, પણ એ પણ કંઈ પણ રીતે ચોરી કરી દે છે અને પોતાનું પેપર આપીને બહાર નીકળી જાય છે. હવે શું થયું? હવે ક્લાસમાં કેટલા વિદ્યાર્થી રહ્યા? હવે ક્લાસમાં બાકી રહ્યા 18 વિદ્યાર્થીઓ. અને સાહેબ કેટલા છે હજુ? સાહેબ તો હજુ 20ના 20 જ છે. તો હવે સપોઝ કે કોઈ ત્રીજા વિદ્યાર્થીએ ચોરી કરવી છે, તો પેલા બંને કરતાં વધારે મહેનત કરવી પડશે કે નહીં? હા, કેમ કે હવે તો 2 સાહેબ એક્સ્ટ્રા થઈ ગયા. પેલા બંને સાહેબ બરાબર ધ્યાન આપતા હશે, હા ભાઈ કોઈ આમ તેમ નથી કરતું ને, કોઈ હલનચલન નથી કરતું ને, વગેરે વગેરે. તો ત્રીજા વિદ્યાર્થીને ચોરી કરવા માટે પેલા બંને કરતાં વધારે મહેનત કરવી પડશે, એટલે કે તેની ડેલ્ટા IH હજુ વધી જશે. ઇન શોર્ટ જેમ જેમ આપણે એક ઇલેક્ટ્રોનને ઓછા કરતા જઈશું, તેમ તેમ ફર્સ્ટ ડેલ્ટા IH કરતાં સેકન્ડ ડેલ્ટા IH અને સેકન્ડ ડેલ્ટા IH કરતાં થર્ડ ડેલ્ટા IH એટલે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જશે. આવર્ત કોષ્ટકના કોઈ પણ પરમાણુ માટે આ નિયમ સાચો છે. ઓકે, ચાલો લખી લીધું હશે. વિડીયોને પોઝ કરો, લખી લો, લખવું હોય તો લખી લો. તો સમજી ગયા આટલી વાત? હા. હવે જે આયનીકરણ એન્થાલ્પી છે, આ આયનીકરણ એન્થાલ્પી કયા કયા ફેક્ટર ઉપર અસર કરે છે, કયા કયા પરિબળો ઉપર અસર કરે છે તેની વાત કરીએ. આયનીકરણ એન્થાલ્પી કયા કયા પરિબળો ઉપર અસર કરે છે? આયનીકરણ એન્થાલ્પી ઉપર અસર કરતા કયા કયા પરિબળો છે, કયા કયા ફેક્ટર્સ છે કે જે આયનીકરણ એન્થાલ્પીને ઇફેક્ટ કરે છે? ઓકે, તો હેડિંગ આપો, આયનીકરણ ઉર્જાને અસર કરતા પરિબળો. શું જોયું અત્યાર સુધી? ટોપિકની શરૂઆત થઈ તેમાં અત્યાર સુધી શું જોયું? પહેલાં તો આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય તેની વાત કરી. બીજી શું વાત કરી? કે કોઈપણ પરમાણુ માટેની ફર્સ્ટ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય છે. સમજ પડી? ફોર એક્ઝામ્પલ હું તમને આપી દઉં કે એલ્યુમિનિયમમાંથી
એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે. ઓકે, હા. એલ્યુમિનિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કર્યો એટલે શું બન્યો? એલ્યુમિનિયમ પ્લસ ધન આયન બને. હા. હવે એલ્યુમિનિયમ પ્લસ ધન આયન બન્યો. આ વખતની આયનીકરણ એન્થાલ્પીને શું કહેશો? ડેલ્ટા IH. આ તમારી ફર્સ્ટ આયનીકરણ એન્થાલ્પી થઈ. હવે એલ્યુમિનિયમ પ્લસ જે ઓલરેડી બની ગયો છે, જેની પાસે ઓલરેડી એક ઇલેક્ટ્રોન નીકળી ગયો છે, તેમાંથી બીજો એક ઇલેક્ટ્રોન કાઢવો છે, તો હવે એલ્યુમિનિયમ પ્લસ 2 બનશે. બીજો એક ઇલેક્ટ્રોન નીકળશે તો, અને આ વખતની આયનીકરણ એન્થાલ્પીને સેકન્ડ ડેલ્ટા IH બોલાશે. હજુ એલ્યુમિનિયમ પ્લસ 2 માંથી બીજો એક ઇલેક્ટ્રોન બહાર કાઢવો છે, તો આ વખતની, અને એલ્યુમિનિયમ પ્લસ 3 બનશે, આ વખતની ડેલ્ટા IH ને થર્ડ આયનીકરણ એન્થાલ્પી બોલાશે. ક્લિયર આટલી વાત? તો હવે એવું પૂછે છે કે પહેલું, બીજું અને ત્રીજું, આ 3 કેસ છે. આ 3માંથી કયા કેસમાં, કેસ નંબર 1, કેસ નંબર 2 અને કેસ નંબર 3, આ 3માંથી કયા કેસમાં સૌથી વધારે એનર્જીની જરૂર પડે? તો કે ઓબ્વિયસલી ફર્સ્ટ આયનીકરણ એન્થાલ્પી કરતાં સેકન્ડ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય, અને સેકન્ડ આયનીકરણ એન્થાલ્પી કરતાં થર્ડ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય. તો આની કરતાં આમાં વધારે એનર્જીની જરૂર પડશે, અને આની કરતાં આમાં વધારે એનર્જીની જરૂર પડશે. તો આ કેસમાં સૌથી વધારે એનર્જીની જરૂર પડશે ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે. આ કેસમાં સમજી ગયા? તો આ એક તમારો એક્ઝામ્પલ છે, લખી લો. તો નીચેના પૈકી શેમાં સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડે? આ એક ક્વેશ્ચન છે, લખી લો. ક્વેશ્ચન લખી લો. નીચેના પૈકી શેમાં સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડે? પહેલો કેસ, બીજો કેસ, ત્રીજો કેસ. ઓકે, લખી લો. જવાબ શું આવશે? કેસ નંબર 3. કેમ? ફર્સ્ટ કરતાં સેકન્ડ વધારે, સેકન્ડ કરતાં થર્ડ વધારે. લખી લો. ચલો, ક્લિયર? તો આ ટાઈપના શોર્ટ ક્વેશ્ચન આવે આની અંદરથી. તો અત્યાર સુધી આપણે એવું સમજ્યા કે આયનીકરણ એન્થાલ્પી શું છે, અને ફર્સ્ટ કરતાં સેકન્ડ અને સેકન્ડ કરતાં થર્ડ આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય છે, કેમ હોય છે, વગેરે વગેરે. ચાલો, હવે આયનીકરણ એન્થાલ્પી ઉપર અસર કરતા, આયનીકરણ એન્થાલ્પીને અસર કરતા પરિબળો. આયનીકરણ એન્થાલ્પી એકચ્યુઅલ કયા પરિબળો ઉપર આધાર રાખે? આયનીકરણ એન્થાલ્પી ઉપર અસર કરતા પરિબળો. તો ફર્સ્ટ ફેક્ટર છે આપણું કે ભાઈ આયોનાઇઝેશન એન્થાલ્પી વ્યસ્ત પ્રમાણમાં હોય છે પરમાણુના કદ, સાઇઝ, એટમની જે સાઇઝ છે એના વ્યસ્ત પ્રમાણમાં હશે. બરાબર ધ્યાનથી હવે લખી દેજો આ ફેક્ટર્સ. ચોપડીમાં છે ને, ચોપડીમાં એમ જોવા જઈએ તો ચોપડીમાં પર્ટિક્યુલરલી આ ટોપિકને 11માના લેવલ પર બિલકુલ બરાબર રીતે સમજાવેલો છે. ધોરણ 11ના લેવલની વાત કરીએ તો ધોરણ 11ના લેવલ મુજબ ચોપડીમાં આ ટોપિકને બરાબર સમજાવેલો છે. બટ હવે આ ટોપિક છે ને ઘણો મોટો ટોપિક છે. આ ટોપિક ઘણો મોટો ટોપિક છે. મારે આ ટોપિકની અંદર 12મા ધોરણના પણ ઘણા બધા ફેક્ટર્સને એડ કરી દેવા છે. એમ કે એવું નહીં કે આયનીકરણ એન્થાલ્પીમાં અત્યારે માત્ર 11મા ધોરણ પૂરતું સમજાયું અને જ્યારે 12મામાં આવો ત્યારે 12માના લેવલ પર સમજાવું. ના, હું તમને સ્ટાન્ડર્ડ મારી રીતે આયનીકરણ એન્થાલ્પીને 11, 12 બંનેની ભેગી રીતથી સમજાવું છું. બરાબર? 11માના લેવલ પૂરતું જોવા જાય તો બુકમાં આપેલું છે તે બરાબર છે, પણ હવે એ 11મામાં અલગ યાદ રાખવાનું ને 12મામાં પાછું અલગ યાદ રાખવાનું, એની કરતાં બેસ્ટ છે કે મારી સાથે આ ટોપિકને એક વાળિયા પૂરો કરો. એક વાળિયા પૂરો કરો એટલે તમારે પછી આ ટોપિક વિશે કશું બાકી ના રહે. ક્લિયર? તો મારી સાથે લખજો. હવે નોટ્સ મારી સાથે બનાવજો. હવે આ ટોપિક પૂરતી ચોપડીને મૂકી દેજો. ચોપડીમાં બિલકુલ સરસ સમજાવેલું છે, નો ડાઉટ, પણ એ માત્ર 11મા ધોરણ પૂરતું છે. 12માની અંદર આવતી ઘણી બધી વાતો શું છે તે કદાચ તમને બુકમાં નહીં મળે, અત્યારે 11માની બુકમાં નહીં મળે. પણ આપણે કેવું કરીએ છીએ, એક વાળિયા આ ટોપિકને પતાવી દઈએ 11, 12 બંનેની ભેગી મેથડથી. તો આયોનાઇઝેશન એન્થાલ્પી ઉપર અસર કરતા પરિબળો છે. પહેલું કે ભાઈ ડેલ્ટા IH લખવું એટલે સમજવાનું આયનીકરણ એન્થાલ્પી.
તો આયનીકરણ એન્થાલ્પી એ પરમાણુના કદના વ્યસ્ત પ્રમાણમાં છે. કોઈ પરમાણુ મોટો છે અને કોઈ પરમાણુ નાની સાઇઝનો છે, તો કોના માટેની ડેલ્ટા IHની વેલ્યુ વધારે હશે? મોટી સાઇઝવાળાના કે નાની સાઇઝવાળાની? તો કે જેમ સાઇઝ નાની વ્યસ્ત પ્રમાણમાં છે, જેમ પરમાણુની સાઇઝ નાની હશે, બીજા શબ્દોમાં બોલો ત્રિજ્યા. હવે સાઇઝ નાની હશે તો ત્રિજ્યા બી નાની જ હશે ને, અને જો સાઇઝ મોટી હશે તો ત્રિજ્યા પણ મોટી હશે. તો ક્યાં તો કદ બોલો, ક્યાં તો ત્રિજ્યા બોલો. ઓકે, તો જેમ પરમાણુની સાઇઝ મોટી હશે ને, તેમ તેની આયનીકરણ ઉર્જા ઓછી હશે. જેમ પરમાણુની સાઇઝ મોટી હશે તેમ તેની આયનીકરણ ઉર્જા ઓછી હશે, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જેમ સાઇઝ મોટી તેમ આયનીકરણ ઉર્જા તેની ઓછી, અને જેમ પરમાણુની સાઇઝ નાની તેમ આયનીકરણ ઉર્જા મોટી. એમ પણ સમજી શકો છો કે સપોઝ કે આ પરમાણુ છે, પરમાણુમાં આ કેન્દ્ર છે, તમારે અહીંયાથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવો છે, અને આ પરમાણુનું કેન્દ્ર છે, તમારે અહીંયાથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવો છે. તો કયો ઇલેક્ટ્રોન વધારે નજીક છે? કેન્દ્રથી વધારે નજીક કોણ છે? તો કે આ ઇલેક્ટ્રોન છે. હવે જેમ કેન્દ્રથી વધારે નજીક હશે તો કેન્દ્ર બરાબર તેની ઉપર પોતાનું આકર્ષણ બળ લગાવતું હશે અને બરાબર ચોટલી પકડીને રાખતો હશે, જરાક પણ બરાબર છટકવા નહીં દે આને. અહીંયાથી આ ઇલેક્ટ્રોનને કેન્દ્ર જરા પણ છટકવા નહીં દે. એટલે આના માટે જો તમારે આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવો છે તો ડેલ્ટા IHનું મૂલ્ય ખૂબ વધારે, તમારે ડેલ્ટા IHની વેલ્યુ રાખવી પડશે. આયનીકરણ એન્થાલ્પી ખૂબ વધારે પ્રમાણમાં જોઈશે આ જગ્યા ઉપર, જ્યારે અહીંયા કેન્દ્રથી દૂર છે. હવે કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર છે એટલે કેન્દ્રનું આકર્ષણ બળ છે, પણ આના કરતાં તો ઓછું છે. કેન્દ્રથી થોડો દૂર છે એટલે છે ખરું, પણ આના કરતાં તો આ કેન્દ્રનું આકર્ષણ બળ આ ઇલેક્ટ્રોન ઉપર આના કરતાં તો ઓછું છે. એટલે આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવો છે તો આના માટે ડેલ્ટા IHની વેલ્યુ જેટલી અહીંયા મહેનત કરવી પડતી હતી એટલી મહેનત અહીંયા નહીં કરવી પડે. આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જેટલી મહેનત કરવી પડતી હતી એટલી મહેનત આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે નહીં કરવી પડે, કેમ કે કેન્દ્રથી દૂર છે. કેન્દ્રથી દૂર છે એટલે આકર્ષણ ઓછું છે. આ જગ્યા પર કેન્દ્રથી નજીક છે એટલે આકર્ષણ વધારે છે. આકર્ષણ વધારે હોય તો વધારે મહેનત કરવી પડે. સાહેબ પરીક્ષામાં પાછું વાત કરું એ જ બિલકુલ પહેલી બેન્ચીસ પર બેઠેલા વિદ્યાર્થીને વધારે મહેનત કરવી પડે ચોરી કરવા માટે, કે છેલ્લી બેન્ચીસ પર બેઠેલા વિદ્યાર્થીને વધારે મહેનત કરવી પડે ચોરી કરવા માટે? પરીક્ષામાં ચોરી કરવી છે તો કયા વિદ્યાર્થીને વધારે મહેનત કરવી પડે? સાહેબ આગળ ઊભેલા છે, આ સાહેબ છે, કેન્દ્ર એ સાહેબ છે, સાહેબ આગળ ઊભેલા છે. સાહેબ પછી બિલકુલ સામે પહેલી બેન્ચીસ પર બેઠેલા વિદ્યાર્થીને વધારે મહેનત કરવી પડે, કે છેલ્લી બેન્ચીસ પર બેઠેલા વિદ્યાર્થીને ચોરી કરવી હોય તો વધારે મહેનત કરવી પડે? ઓબ્વિયસલી તમે વિચારી શકો છો કે પહેલી બેન્ચીસવાળાને બિલકુલ નજીક જે છે સાહેબથી એને વધારે મહેનત કરવી પડે. તેના માટે ડેલ્ટા IHની વેલ્યુ ખૂબ વધારે હોય. પેલાને બી મહેનત તો કરવી પડશે, પણ આના કરતાં ઓછી મહેનત કરવી પડશે. સમજ પડી ગઈ? હા, હવે બરાબર સમજ પડી ગઈ. આ બધી વાતો આવે એટલે વધારે સમજ પડે. અને એમ પણ એક્ઝામમાં પહેલી બેન્ચીસ પર નંબર આવે એટલે તમારા બધાના હોશ ઉડી જાય. પહેલી બેન્ચીસ પર અમારી વખતે એવું હતું ભાઈ, અમારી વખતે એવું હતું કે સૌથી પહેલાં શું ચેક કરીએ એક્ઝામમાં? સ્કૂલમાં એક્ઝામ હોય, સૌથી પહેલાં એક્ઝામમાં શું ચેક કરીએ? આપણો નંબર કઈ બેન્ચીસ પર છે? પહેલી બેન્ચીસ પર નંબર આવ્યો. અરે યાર, પહેલી બેન્ચીસ પર નંબર આવી ગયો. અને કોઈનો નંબર છેલ્લી બેન્ચીસ પર આવે તો ખુશ થઈ જાય, હા મારો નંબર તો છેલ્લી બેન્ચ પર આવેલો છે. આવું એક વિદ્યાર્થીઓને હોય અનકોન્શિયસ માઇન્ડમાં કે ફર્સ્ટ બેન્ચીસ, લાસ્ટ બેન્ચીસ. તો ક્લિયર? જેમ પરમાણુ નાના કદનો હશે તેના માટે ડેલ્ટા IHની વેલ્યુ વધારે હશે, અને જેમ પરમાણુ મોટા કદનો હશે તેના માટે ડેલ્ટા IHની વેલ્યુ ઓછી હશે. ઓકે, તો પહેલું ફેક્ટર આ છે. સેકન્ડ ફેક્ટર શું છે? સેકન્ડ ફેક્ટર છે આપણું ન્યુક્લિયર ચાર્જ, કેન્દ્રીય વીજભાર. ન્યુક્લિયર ચાર્જ ગુજરાતીમાં લખું શું? કેન્દ્રીય વીજભાર. કેન્દ્રીય વીજભાર, ન્યુક્લિયર ચાર્જ. કેન્દ્રીય વીજભાર એટલે કેન્દ્રમાં કયો વીજભાર હોય? ધન વીજભાર. કેન્દ્રમાં કયો વીજભાર હોય? ધન વીજભાર. તો સેકન્ડ ફેક્ટર છે કેન્દ્રીય વીજભાર, ધન વીજભાર. તો જેમ ન્યુક્લિયર ચાર્જ એટલે કે કેન્દ્રનો ધન વીજભાર વધારે હશે, ન્યુક્લિયર ચાર્જ જેમ વધારે હશે તેમ
આયનાઇઝેશન એન્થાલ્પી પણ વધશે. ન્યુક્લિયર ચાર્જ એટલે કેન્દ્રનો ધન વીજભાર, ક્લાસરૂમમાં હાજર રહેલા સાહેબોની સંખ્યા. ક્લાસરૂમમાં જેમ વધારે સાહેબો હશે, તમે જે ક્લાસરૂમમાં એક્ઝામ આપો છો એ ક્લાસરૂમમાં જેટલા વધારે સાહેબો હશે, જેટલા વધારે સાહેબો ક્લાસરૂમમાં હાજર હશે, એટલી જ વિદ્યાર્થીને ચોરી કરવા માટે કરવી પડતી મહેનત વધી જશે. જેટલો ન્યુક્લિયર ચાર્જ વધારે હશે, કેન્દ્રનો ધન વીજભાર વધારે હશે, એટલો જ પેલા ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી ઉર્જા એટલે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જશે. તો ન્યુક્લિયર ચાર્જ જેમ વધારે તેમ આયોનાઇઝેશન એન્થાલ્પી વધારે. થર્ડ ફેક્ટર છે શિલ્ડિંગ ઇફેક્ટ. આની વાત કરેલી આપણે. હા, શિલ્ડિંગ ઇફેક્ટ. શિલ્ડિંગ ઇફેક્ટ, શિલ્ડિંગ અસર. હવે જેમ શિલ્ડિંગ અસર વધતી જાય, હવે શિલ્ડિંગ અસર શું કરે ના ખબર હોય તો આની પહેલાનો વિડીયો જોઈ લો. શિલ્ડિંગ અસર વિશે ના ખબર હોય તો ફરી પાછી આની પહેલાનો વિડીયો જોઈ લો. હવે ડિટેલમાં નથી જતો શિલ્ડિંગ ઇફેક્ટ પર. જેમ શિલ્ડિંગ અસર વધતી જશે, શિલ્ડિંગ ઇફેક્ટ એટલે કે બહારના ઇલેક્ટ્રોનને કેન્દ્રથી બચાવતી અસર. બહારના ઇલેક્ટ્રોનને કેન્દ્રથી બચાવતી અસર. હવે વધારે ડિટેલમાં આની પહેલાનો વિડીયો જોઈ લો શિલ્ડિંગ ઇફેક્ટ શું છે તે. તો શિલ્ડિંગ ઇફેક્ટમાં શું છે કે જેમ શિલ્ડિંગ અસર વધારે, જેમ શિલ્ડિંગ ઇફેક્ટ, શોર્ટમાં લખું છું શિલ્ડિંગ ઇફેક્ટ, જેમ શિલ્ડિંગ ઇફેક્ટ વધારે હશે તેમ 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 આયોનાઇઝેશન એન્થાલ્પી ઓછી હશે. શિલ્ડિંગ ઇફેક્ટ શું કરે છે? એક તો પેલા બહારના ઇલેક્ટ્રોનને પ્રોટેક્ટ કરે છે. જેટલા શિલ્ડ વધારે બનશે તેમ કેન્દ્રનું આકર્ષણ પેલા બહારના ઇલેક્ટ્રોન પર ઘટતું જશે. જેટલી શિલ્ડ વધારે બનશે એટલું પેલા કેન્દ્રનું આકર્ષણ બહારના ઇલેક્ટ્રોન પર ઘટતું જશે. હા, ઓલરેડી શિલ્ડિંગ ઇફેક્ટને કારણે કેન્દ્રનું આકર્ષણ બહારના ઇલેક્ટ્રોન પર ઘટતું જાય છે, તો ઓબ્વિયસલી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઉર્જા આપવી પડશે. તો શિલ્ડિંગ ઇફેક્ટ જેમ વધારે તેમ આયનીકરણ ઉર્જા ઓછી. સપોઝ કે આ જગ્યા ઉપર આ કેન્દ્ર છે, સમજો ને ધીમે ધીમે, આ કેન્દ્ર છે. આ જગ્યા ઉપર શું છે કે આ એક શિલ્ડ બન્યું છે, આ એક શિલ્ડ બન્યું છે, અને હવે આ ઇલેક્ટ્રોન શિલ્ડની આ બાજુ છે. અહીંયા કેટલું શિલ્ડ બન્યું? આ એક શિલ્ડ બન્યું. હા, આ એક શિલ્ડ બન્યું, અને આ ઇલેક્ટ્રોન શિલ્ડની બહાર છે. ઓકે, આ પાછું કેન્દ્ર છે. હવે સમજો કે આ કેસમાં કેવું છે કે એક શિલ્ડ છે અને આ બીજું શિલ્ડ છે, અને હવે ઇલેક્ટ્રોન આ જગ્યા ઉપર છે. આ પહેલું શિલ્ડ, બીજું શિલ્ડ, બે શિલ્ડ બનેલા છે. અહીંયા આ બે શિલ્ડ બતાવું છું. આ બે શિલ્ડ બન્યા, અને હવે ઇલેક્ટ્રોન આ જગ્યા ઉપર છે. તો બોલો, આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવો છે તો વધારે ઉર્જા આપવી પડે કે આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવો છે તો વધારે ઉર્જા આપવી પડે? શિલ્ડિંગ અસર શું કરે છે? શિલ્ડિંગ અસર આ કેન્દ્રના આકર્ષણથી આ ઇલેક્ટ્રોનને બચાવે છે. આ કેન્દ્રના આકર્ષણથી આ ઇલેક્ટ્રોનને બચાવતી અસર એટલે શિલ્ડિંગ અસર. અહીંયા એક શિલ્ડની અસર છે એટલે અહીંયા એક શિલ્ડ આ ઇલેક્ટ્રોનને બચાવે છે. શેનાથી બચાવે છે? કેન્દ્રના આકર્ષણથી બચાવે છે. કેન્દ્ર પેલા ઇલેક્ટ્રોનને ચોટલી પકડીને પોતાની તરફ ખેંચીને રાખે છે. કેન્દ્ર તરફના આકર્ષણથી આ શિલ્ડ આ ઇલેક્ટ્રોનને બચાવે છે. ઓકે, એવી રીતે આ કેન્દ્રના અસરથી આ શિલ્ડ પણ બચાવે છે, પહેલું શિલ્ડ, અને બીજું શિલ્ડ પણ બચાવે છે આ ઇલેક્ટ્રોનને. તો અહીંયા કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ આ શિલ્ડને કારણે ઓછું થાય છે, કેમ કે બચાવે છે ઇલેક્ટ્રોનને. કેન્દ્રનું આકર્ષણ આ ઇલેક્ટ્રોન ઉપર લાગવા દેતું નથી જેટલું લાગવું જોઈએ એટલું. અહીંયા આ બંને શિલ્ડ આ ઇલેક્ટ્રોનને કેન્દ્રના આકર્ષણથી બચાવે છે. ઓકે, ક્લિયર આટલી વાત? તો બોલો, હવે આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવું છે તો વધારે ઉર્જા જોઈએ કે આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવી છે તો વધારે ઉર્જા જોઈએ? ઓબ્વિયસલી આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવું છે તો આના કરતાં વધારે ઉર્જા જોઈએ. કેમ? કેમ કે આ જગ્યા ઉપર બે શિલ્ડ છે અને આ જગ્યા ઉપર એક જ શિલ્ડ છે. અહીંયા એક જ શિલ્ડની શિલ્ડિંગ અસર છે, અહીંયા બે શિલ્ડ બની ગયા, બે શિલ્ડની શિલ્ડિંગ અસર છે. એટલે ઓલરેડી આ જગ્યા ઉપર આકર્ષણ ઓછું છે. કેન્દ્ર ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ એટલું બધું નથી લગાવી શકતું. કેન્દ્ર ઓલરેડી ઇલેક્ટ્રોનને પોતાની તરફ નથી ખેંચી શકતો. કેમ? તો કે આ બંને શિલ્ડ ઇલેક્ટ્રોનને બચાવે છે.
કેન્દ્ર તરફ આકર્ષણ બળ જે લગાવે છે કેન્દ્ર, એનાથી આ બંને શિલ્ડ આ ઇલેક્ટ્રોનને બચાવે છે, જેથી કેન્દ્ર આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ઓલરેડી જેટલું જોઈએ એટલી રીતે નથી ખેંચી શકતું, જેથી આ ઇલેક્ટ્રોનને નીકળવું અઘરું છે, જ્યારે આ ઇલેક્ટ્રોનને બહાર નીકળવું આના કરતાં અઘરું છે. આ ઇલેક્ટ્રોનને નીકળવું સહેલું છે, જ્યારે આ ઇલેક્ટ્રોનને બહાર નીકળવું આના કરતાં તો અઘરું છે. કેમ કે અહીંયા એક જ શિલ્ડની અસર છે. આ શિલ્ડ પણ આ ઇલેક્ટ્રોનને બચાવે છે, પણ આના જેટલું નથી બચાવતું. એટલે આ જગ્યા ઉપર ડેલ્ટા IH ઓછો હશે અને આ જગ્યા ઉપર ડેલ્ટા IH વધારે હશે, આના કરતાં વધારે હશે. વધારે ડિટેલમાં જવું હોય તો શિલ્ડિંગ ઇફેક્ટવાળો વિડીયો જોઈ લો. ઓકે, ચાલો તો સમજી ગયા. જેમ શિલ્ડિંગ ઇફેક્ટ વધશે, જેમ તમારા શિલ્ડ વધતા જશે, તેમ તમારી ડેલ્ટા IH ની વેલ્યુ ઘટતી જશે. ક્લિયર? તો ત્રીજું ફેક્ટર છે આપણું શિલ્ડિંગ ઇફેક્ટ. ચોથા ફેક્ટર ઉપર જઈએ તો ફોર્થ ફેક્ટર શું છે? ચોથું ફેક્ટર છે ઇલેક્ટ્રોન રચના. ચોથું ફેક્ટર આવશે ઇલેક્ટ્રોન રચના. હવે ઇલેક્ટ્રોન રચનામાં જે ફેક્ટર છે, ખાસ કરીને જે તમને આપણું સેકન્ડ ચેપ્ટર હતું, સેકન્ડ ચેપ્ટરનો જે લાસ્ટ વિડીયો હતો કે અર્ધપૂર્ણ ભરાયેલ તેમજ સંપૂર્ણ ભરાયેલ કક્ષકોની સ્થાયીતા. અર્ધપૂર્ણ ભરાયેલ તેમજ સંપૂર્ણપણે ભરાયેલ કક્ષકોની સ્થાયીતા. હવે આ વસ્તુ છે ને એક્ઝેક્ટલી એક્ઝામ્પલ લઈશ ને ત્યારે સમજ પડશે. જેમ કે અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષકોમાં આપણે વાત કરેલી p ઓર્બિટલ, તો p3 વિશેષપણે સ્થાયી છે. એવી રીતે d ની વાત કરીએ તો d5 વિશેષપણે સ્થાયી છે. પેલા અપવાદરૂપ કિસ્સા આવતા હતા, યાદ હોય તો, ક્રોમિયમ અને કોપરવાળા. તો અર્ધપૂર્ણ ભરાયેલી ઓર્બિટલ હશે ને તો તે કંઈક વિશેષપણે સ્થાયી હશે. એ જ રીતે સંપૂર્ણ ભરાયેલ ઓર્બિટલ હશે એટલે કે p6 હશે, કે d કક્ષકની વાત કરીએ તો d10 હશે, તો તે સંપૂર્ણપણે ભરાયેલી કક્ષકો હશે, તો તેની અંદર વિશેષપણે કંઈ સ્ટેબિલિટી આવી ગઈ હશે, તો તેમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો અઘરો બની જશે. તે ઇલેક્ટ્રોન રચના આ તમારું બીજું એક ફેક્ટર છે. અમુક જગ્યા પર અમુક સાહેબો અપવાદરૂપ કિસ્સા તરીકે આને સમજાવી દેશે. જ્યારે સમજાવશે ત્યારે ઉદાહરણ હું તમને એક્ઝેક્ટલી કહીશ કે કેમ આવું થાય છે. તેના માટે આ પોઈન્ટ યાદ રાખજો કે અર્ધપૂર્ણ ભરાયેલ અને સંપૂર્ણ ભરાયેલ કક્ષકોની સ્થાયીતા પણ એક વિશેષ ફેક્ટર છે ઇલેક્ટ્રોન રચના. ઓકે, અને પાંચમું ફેક્ટર છે, જે લાસ્ટ અને પાંચમું જે ફેક્ટર છે એ છે તમારી કક્ષકની અસર, કક્ષકોની અસર, પેટાકોષોની અસર, સબશેલ ઇફેક્ટ અથવા કક્ષકોની અસર. એટલે શું? તો કે આની અંદર એવું છે કે s માંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય ને, s ઓર્બિટલમાંથી જો ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય ને તો એ કામ સૌથી અઘરું. એના કરતો આ અઘરું ઇલેક્ટ્રોનને p ઓર્બિટલમાંથી દૂર કરવાનું કામ. ઇલેક્ટ્રોનને દૂર કરવો છે એટલે આયનીકરણ કરવું છે, તો આયનીકરણ કરવાનું કામ સૌથી વધારે અઘરું શેમાં છે? s માંથી, પછી p માંથી, પછી d માંથી અને પછી f માંથી. તો કઈ ઓર્બિટલ માટેની આયોનાઇઝેશન એન્થાલ્પી સૌથી વધારે હશે? તો કે s ઓર્બિટલ માટેની. s ઓર્બિટલ માટેની આયોનાઇઝેશન એન્થાલ્પી સૌથી વધારે હશે. આ તમને કક્ષકોની અસરનો ક્રમ કીધો કે કોના માટેની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે હશે. તો કે જો ઇલેક્ટ્રોન s માં હશે એટલે કેન્દ્રથી સૌથી નજીક હશે. પહેલાં તો s કક્ષકનો આકાર ગોળાકાર છે, એટલે કેન્દ્રનું આકર્ષણ બધી જગ્યા પર એક સરખું પ્રમાણમાં એક સરખું લાગી શકશે. એટલી બધી ડિટેલમાં નથી ઘૂસવું, બટ s કક્ષક કરતાં ઓછું p કક્ષક કરતાં ઓછું d કક્ષક અને એના કરતાં ઓછું f કક્ષક. તો કક્ષકની અસર, તો ડેલ્ટા IH નું મૂલ્ય કેવી ઓર્બિટલમાં રહેલા એવું તમને પૂછી કાઢો કે ઇલેક્ટ્રોનને મારે કોઈ પરમાણુ માટે મારે ઇલેક્ટ્રોનને 3s માંથી દૂર કરવો છે અને મારે ઇલેક્ટ્રોનને 3p માંથી દૂર કરવો છે. મારે ઇલેક્ટ્રોન
3s નો ઇલેક્ટ્રોન દૂર કરવો છે અથવા મારે 3p નો ઇલેક્ટ્રોન દૂર કરવો છે, તો બોલો આમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય કે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટેના આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય? s વાળા ઇલેક્ટ્રોનને દૂર કરવાનું અઘરું કે p વાળા ઇલેક્ટ્રોનને દૂર કરવાનું અઘરું? તો કે s વાળા ઇલેક્ટ્રોનને દૂર કરવાનું અઘરું છે. કોના કરતાં? p વાળા ઇલેક્ટ્રોન કરતાં. કેમ કે s વાળાની ડેલ્ટા IH ની વેલ્યુ વધારે છે, તો ડેલ્ટા IH ની વેલ્યુ s વાળાની p વાળા કરતાં વધારે છે. ઓકે, કોઈ એક સિંગલ પરમાણુમાં 3s કક્ષકના ઇલેક્ટ્રોનને દૂર કરવું અઘરું છે કે 3p કક્ષકના ઇલેક્ટ્રોનને દૂર કરવું અઘરું છે? તો શું બોલશો તમે કે ભાઈ 3s વાળા ઇલેક્ટ્રોનને દૂર કરવાનું કામ અઘરું છે. સમજ પડે છે? સપોઝ કે હું તમને વાત કરું તો સલ્ફર, ચલો સલ્ફર અહીંયા એક સાઈડ પર એક એક્ઝામ્પલ બતાવું. સલ્ફરની ઇલેક્ટ્રોન રચના, સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 અને 3p4 આવું છે. ઓકે, તો હું તમને હવે એવું પૂછું કે આ કેસમાં તમારે આ 3p માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો છે અને 3s માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો છે, તો કયો ઇલેક્ટ્રોન વધારે ઇઝીલી દૂર થશે? 3p વાળો ઇલેક્ટ્રોન વધારે ઇઝીલી દૂર થશે. કેમ? તો કે 3s ના ઇલેક્ટ્રોનને દૂર કરવાનું કામ એ 3p કરતાં અઘરું છે. ક્લિયર આટલી વાત? તો આ થઈ ગઈ તમારી સબશેલ ઇફેક્ટ. s વાળા ઇલેક્ટ્રોનને દૂર કરવાનું કામ સૌથી વધારે અઘરું, એના કરતાં ઓછું p, એના કરતાં ઓછું d, અને સૌથી ઇઝીલી શેમાંથી ઇલેક્ટ્રોન દૂર થઈ શકે છે? f માંથી. ક્લિયર આટલી વાત? તો ડેલ્ટા IH નું મૂલ્ય s ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોન માટે સૌથી વધારે હોય. જોઈ લો, 3s માટે ડેલ્ટા H ની વેલ્યુ વધારે કે 3p માટે ડેલ્ટા IH ની વેલ્યુ સૌથી વધારે? તો કે 3s વાળા માટે ડેલ્ટા IH ની વેલ્યુ વધારે છે. તો આ 5 ફેક્ટર છે કે જેમાં કમ્પ્લીટલી આયોનાઇઝેશન એન્થાલ્પી 11 અને 12, ધોરણ 11 અને ધોરણ 12 બંનેની મેથડથી પૂરી થશે. બરાબર છે? આ 5 ફેક્ટર એવા છે કે જે આયોનાઇઝેશન એન્થાલ્પી ઉપર અસર કરશે. પછી આપણે દરેકને ઉદાહરણથી પણ સમજીશું. પહેલાં આટલું સમજી લો. પહેલાં આ ફેક્ટર નોટ ડાઉન કરી દો. કરો તો નોટ ડાઉન. નોટ ડાઉન કરો. આટલા ફેક્ટર નોટ ડાઉન કરો. પછી હવે નેક્સ્ટ ટાઈમ જે છે તમને બધા જ આયોનાઇઝેશન એન્થાલ્પી પર આધારિત કયા ટાઈપના ક્વેશ્ચન, કયા ટાઈપના MCQ આવર્ત માટે અને સમૂહ માટે કેવી રીતે બદલાઈ શકે છે વગેરે શોર્ટ ક્વેશ્ચનની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. હવે પછીનો વિડીયો તમે આટલું સમજી ગયા, આ વિડીયોમાં તમે આટલું સમજી ગયા એટલે હવે આના પછીના વિડીયોમાં ખૂબ મજા આવશે. આના પછીના વિડીયોમાં એકદમ ઇન્ટરેસ્ટિંગ આપણે બધા જ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલા, બોર્ડ લેવલ પર પૂછાઈ ગયેલા બધી જ જાતના આપણે શોર્ટ ક્વેશ્ચન્સને સોલ્વ કરવાની ટ્રાય કરીશું આના પછીના વિડીયોમાં. પણ એના માટે તમને આટલા કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. ઓકે, લખી લીધા હશે? તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધીમાં આ વિડીયોને ફરી એકવાર જોઈ લો. આ વિડીયો ફરી એકવાર જોઈ લો. અને આ ટોપિક એવો છે, મેં તમને કીધેલું સ્ટાર્ટિંગમાં આ ચેપ્ટરની શરૂઆત થઈ ત્યારે કે ચેપ્ટરની શરૂઆતના જે 3, 4, 5 ટોપિક્સ છે એ બધા ઓર્ડિનરી ટોપિક્સ છે. પણ સૌથી અગત્યની વાત હવે સ્ટાર્ટ થઈ રહેલી છે આ ચેપ્ટરમાં. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી. ધોરણ 11માં તો ઠીક, ધોરણ 12માં પણ ઘણી બધી જગ્યા ઉપર આ કામ લાગશે. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી જેને કહેવાય ને, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, એ આખું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી આ બધા ટોપિકો ઉપર આધારિત છે. આ બધા ટોપિકો ઉપર આધારિત છે. અને તમને આઈડિયા નથી કે આ વસ્તુ કેટલી ઇમ્પોર્ટન્ટ છે ધોરણ 12ની વાત કરીએ તો બરાબર નોટ બનાવજો આટલા ટોપિકોની. મેં જે રીતે લખાવેલું છે તે જ રીતે નોટ બનાવજો, કેમ કે આની અંદર બધું જ કવર થઈ જશે. ઓકે, ચાલો તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. વાંચતા રહો, પ્રેક્ટિસ કરતા રહો, મળીએ.